વિસ્તારમાં ડોમિનન્ટ લાયન જે છે ભગત લાયન અહીંયા હતો અમારે. ભગત એક એવું પ્રાણી એ હાવજને છેલ્લા 11 વર્ષની એની ઉંમરમાં ક્યારેય માનવ સંઘર્ષ નથી થયો. આપણે એવા કિસ્સાઓ ઘણા બધા સાંભળ્યા છે કે ભગત એકચ્યુઅલમાં એનો સ્વભાવ બહુ શાંત હોય, ત્યારે જ એને ભગત કહેવાય. હકીકતમાં નથી ગીર બદલાયું કે નથી સિંહ બદલાયું, બદલાયો છે માણસ બદલાયો. ઘણા બધા પરિવારો એ ભગત સાથે ખૂબ લાગણીથી જોડાયેલા છે. ત્યાંનું પંથક ભગત હારે ખૂબ લાગણીથી જોડાયેલું. ની અંદર જોઈએ ને તો ઘણીવાર હુમલાનું કારણ માનવીય હોય તોય ભલે ને પ્રાણી હોય તોય ભલે, પણ મને એવું લાગ્યું કે એને નહીં ગમતો એ બધું થયું. માણસ માટે કોર્ટો હોય, અદાલતો હોય, અને પ્રાણીઓ માટે કોઈ અદાલતો નથી. હકીકતમાં નથી ગીર બદલાયું કે નથી સિંહ બદલાયું, બદલાયો છે માણસ બદલાયો છે. જે અમારો લીલિયા વિસ્તાર છે, લીલિયા વિસ્તારમાં ડોમિનન્ટ લાયન જે છે ભગત લાયન અહીંયા હતો અમારે. અને અનફોર્ચ્યુનેટલી એવી ઇન્સિડન્સ બન્યો, એના લીધે એનું માનવ મૃત્યુના લીધે અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યું છે માનવ મૃત્યુના રીઝનથી. આ જે લાયન છે એનો જે જન્મ છે એ લીલિયા જે શેત્રુંજી નદીનો વિસ્તાર છે એ વિસ્તારમાં આમનો 2 લાયન હતા સાથે સાથે, ને એને પેલા કરણ અર્જુન તરીકે ફેમસ. કરણ અર્જુન તરીકે જે આ ભગતનું નામ. હા, એમનું નામ. અને પછી ધીમે ધીમે એ શેડાવદર છે, તે બવાડી છે, એ વિસ્તારમાંથી ભોરિંડાથી અને પરમનન્ટ એમનું નિવાસ સ્થાન જે છે અંટાળિયા છે, લુવારિયા છે, સાજનટીંબા એ વિસ્તારમાં બનાવેલું, અને ત્યાં એ ભગત લાયન તરીકે ફેમસ થયેલું. એનું બહુ મોટું આ જે નામ છે એની પ્રજાએ, એની માલધારીઓએ, અહીંના જે ફાર્મર્સ છે એમણે આપેલું આ નામ છે. અને આ જે નામની તમને સ્ટોરી, તો આ એટલો બધો શાંત સ્વભાવનો જે પ્રાણી હતો એટલે અહીંની પ્રજાએ એને નામ આપ્યું છે. ભગત નામ લોકોએ જ આપેલું. હા, અહીંના ફાર્મરે નામ આપ્યું, માલધારીઓએ નામ આપ્યું, ત્યાં તેવું હશે એના ગુણ હશે અથવા તો. હા, એમના લીધે. મારું નામ મનોજ જોશી છે, હું લીલિયાનો રહીશ છું. અને સિંહો માટે તો કહી શકીએ કે ભાઈ આ વિસ્તારની અંદર 1999 ની અંદર પહેલા સિંહો ચાંદગઢ વિસ્તારમાં એક માદા જોવા મળી હતી. ત્યારે સિંહ શું છે એ આ વિસ્તારને ખબર નહોતી. ત્યારે વન વિભાગે એનું વહેલું રેસ્ક્યુ કર્યું. ત્યારે હું મારી પાસે મોપેડ એક રાખતો લ્યુના. અહીંયાથી શેત્રુંજીના સામા કાંઠે ચાંદગઢ ગામ આવ્યું છે, અને એ પિંજરામાં જ્યારે સિંહણને રેસ્ક્યુ કરીને પૂરી હતી ત્યારે હું એને વહેલો જોવા ગયો હતો. અને ત્યારબાદ જોઈએ તો એ સિંહનું રેસ્ક્યુ શું કામ કરવું પડ્યું? એ આ વિસ્તારની અંદર નવી અને એના બચ્ચાઓ હતા, અને ગામ લોકોએ ત્યારે જે તે વેલા પહેલી વાર સિંહ જોયા એટલે ગામ લોકોએ રજૂઆત કરી હતી કે ભાઈ અમારા વિસ્તારમાં સિંહ છે, જેના કારણે અમે ભય અનુભવીએ છીએ. ત્યારે એનું રેસ્ક્યુ કરી અને એને જંગલમાં લઈ ગયા હતા. ત્યારબાદ આ વિસ્તારની અંદર 2000ની સાલમાં ક્રાંકચ વિસ્તાર, જે શેત્રુંજીનો હામો કાંઠો કહેવાય, કે જે દાન બાપુવાળું બીડ કહેવાય, એ વિસ્તારની અંદર વહેલું ઘોડીનું મારણ છે. ત્યારે કીધું કે ભાઈ આ ઘોડીને મારી કોણે? ત્યારે ખબર પડી કે એના ફૂટેજ જોયા, પગલાઓ જોયા, સગડ જોયા કે અહીંયા સિંહ આવી ચૂક્યા છે. અને ત્યારથી અહીંયા જોઈએ તો દિન પ્રતિદિન સિંહોની સંખ્યામાં વધારો થતો ગયો. એક પીરિયડ એવો આવ્યો કે 2007-8ના પીરિયડમાં રેડિયો કોલર જે સિંહણ છે કે જે રાજમાતા, અત્યારે રાજમાતાના નામે ઓળખીએ છીએ આપણે, અને બીજું એને પટ્ટાવાળી સિંહણ તરીકે ઓળખતા હતા. વધારેમાં વધારે જો આ વિસ્તારની અંદર સિંહનો વિસ્તાર વધાર્યો હોય કે સિંહની સંખ્યા વધારી હોય તો એનું કારણભૂત આ રાજમાતા સિંહણ કે રેડિયો કોલર સિંહણ કે અને પટ્ટાવાળી સિંહણ કહી શકે. 2008ની અંદર ને જ્યારે એનો દબદબો હતો ત્યારે
માનો કે કોઈને ખબર પડે કે આ વિસ્તારની અંદર પટ્ટાવાળી સિંહણ બેઠી છે, એટલે લોકો અચૂક એ વિસ્તારમાં જવાનું મુલતવી રાખતા ને કર્ફ્યુ જેવો માહોલ થઈ જતો. એટલે સિંહ એવી કુકાર હતી કે એનો મિજાજ જ એવો હતો કે સામું જોવે ને તો એ માણસને એમ થાય કે આપણને આ શું કરશે. અને બીજા નંબરની અંદર ઈ સિંહણ છે પછીના જે એનો માનો કે સિંહ પરિવારનો જે સદસ્યો વધતા ગયા તો એના રક્ષક તરીકે ઈ સાબિત થઈ. અને એનો સિંહોમાં પણ એવો દબદબો રહ્યો હતો. અને એક મેં મોટા ભાગે જોયું છે કે ઈ સિંહણ રાજમાતા સિંહણનો એક વિશેષ કહી શકાય એક બાબત એવી હતી કે જ્યારે બચ્ચાઓ નાના હોય ને, બીજી સિંહણ ના હોય ને, ત્યારે એ બીજો નર આ વિસ્તારમાંથી આવ્યો હોય કે આ વિસ્તારના નર હોય ને અને એ સતત મેટિંગમાં રાખતી, જેથી કરીને બચ્ચાઓ ઉપર હુમલો ન થાય. અને આ વિસ્તારની અંદર આમ જોઈએ તો એક જ પરિવારના એટલા મોટા જૂથ વધ્યું અને ઇનફાઇટના પ્રશ્નો રહેતા નહીં. અને જોયું છે કે જ્યારે ઇનફાઇટનો પ્રશ્ન આવ્યો રાજમાતાની હાજરી હોય ને એટલે ઇનફાઇટે અટકી જતી. એ જે ડારો કરતી એની ભાષામાં, આપણે એ ભાષા સમજી ન શકીએ, પણ એનું માન તો એક રાજમાતા જેવું જ હતું. એક મારે મનોજભાઈ જાણવું છે કે આ બૃહદ ગીરનો વિસ્તાર નો તમે સિંહ જ નહોતા, આ સિંહો આવ્યા છે એ વડાળના જંગલ તરફથી આ તરફ આવ્યા છે, કઈ રીતે એનું આગમન થયું અને કઈ રીતે આખું ટેરિટરી વધારવાનો પ્રયાસ થયો? મૂળ વસ્તુ થઈ એવી કે 1999 જે પહેલા વેલા સિંહ જોવા મળ્યા ને એ શેત્રુંજી કાંઠે જ જોવા મળ્યા. એટલે એક વસ્તુ નક્કી થયું કે શેત્રુંજીના બેલ્ટમાં જઈ આવ્યા. પછી રહી વાત 1982 ની અંદર જ્યારે પૂર હોનારત થયું હતું ત્યાર પછીનો શેત્રુંજીના બે કાંઠાની જે જમીનો છે એ ખેડૂતોએ વાવવાની છોડી દીધી હતી. એના કારણે ત્યાં ગાઢ બાવળોના જંગલો છે, એટલે સિંહોને રહેવા માટેનું એક ઠેકાણું મળ્યું. નીલગાયની સંખ્યા મોટી અને પાણી ને ખોરાક પૂરતા પ્રમાણમાં અહીંયા મળવા મળ્યો. એના કારણે સિંહો અહીંયા સ્થાયી થઈ ગયા. બરોબર. પણ આ રાજમાતા સિંહણ છે એ અહીંયા આગમન થયું પછી એનો આખો ટેરિટરી આખો વિસ્તાર વધાર્યો, એને કંઈક વર્લ્ડ રેકોર્ડ પણ કર્યા છે. એ વર્લ્ડ રેકોર્ડ શું છે? હવે જો રાજમાતાને જોઈએ ને તો એના વર્લ્ડ રેકોર્ડની અંદર જોઈએ ને તો રાજમાતા એક તો પહેલી વસ્તુ એ છે કે અહીંયાથી ચાલીને ગોંડલ પહોંચી હતી રાજમાતા. અને દિવાળીની રાત્રે ફોરેસ્ટ વિભાગે એનું રેસ્ક્યુ કર્યું હતું અને એને સક્કરબાગ ઝૂમાં લઈ ગયા હતા. ત્યારે આ વિસ્તારની પ્રજાએ વન વિભાગને, રાજ્ય સરકારને પત્ર લખી અને અમારી ગૌરવશાળી સિંહણ અમને પાછી આપો. અને વન વિભાગે, રાજ્ય સરકારે આ વિસ્તારની માગણી સંતોષી અને પાછી જેને ક્રાંકત વિસ્તારમાં રાજમાતાને છોડવામાં આવી. ત્યારબાદ જોઈએ તો એની એક તો સૌથી લાંબુ આયુ જીવી કે રાજમાતાને જોઈએ તો એ 18-19 વર્ષનું એનું જીવનકાળ રહ્યું. આમ ખરેખર સિંહોની જે આયુષ્ય હોય છે કેટલી હોય છે? એ મોટા ભાગે તો આપણે જોઈએ ને તો રેકોર્ડની અંદર તો 18 થી 20 વર્ષની લખી છે, પણ મોટા ભાગે 14-15 વર્ષે એનું મૃત્યુ થતું હોય છે આ વાઇલ્ડ લાઈફ જીવનમાં એની અંદર. પણ રાજમાતાનો એક રેકોર્ડ એવો રહ્યો છે કે લાંબી આયુ જીવા. પછી એની લાંબી આયુને પાછળ તે એને માનો કે જે બચ્ચા દેવાનો પિરિયડને જે સમય પૂરો થયો હોય તો કહેવાય છે કે 19 વર્ષની ઉંમરે પણ એણે ભોરિંગડા વીડીમાં બચ્ચાને જન્મ આપ્યો હતો. એટલે આવા એણે રેકોર્ડ. બરાબર છે. હવે તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે કે જંગલમાં પણ જવાનું બનતું હશે, તો એમાં તમે એવો કોઈ અનુભવ તમારો કે જ્યારે તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છો એટલે સિંહના પણ ફોટા લીધા હશે, તમે વિડીયોગ્રાફી પણ કરી હશે, અને સિંહનો વ્યવહાર કઈ રીતના છે અને કઈ રીતના એનું જીવન જીવે છે એ પણ તમારી નરી આંખે તમે નિહાળ્યું હશે અને એ તમે કેમેરામાં પણ કેદ કર્યું હશે. પણ એ બાબતમાં તમારા કંઈ એવું કે કઈ રીતના તમે અંદર જંગલમાં ગયા હોય એનો કંઈક ખાસ અનુભવ, તમે પહેલી વખત જ્યારે તમે સિંહની સામે ગયા છો ને એની તમે ફોટોગ્રાફી લીધી હશે, વિડીયોગ્રાફી લીધી હશે, ખાસ તો અત્યારે વિડીયોગ્રાફીનો જમાનો છે, તો એમાં એવો જે તમારી પહેલી તસવીર હતી કે વિડીયો હતો એની વાત કરશો? હકીકતે સાહેબ જ્યારે વાત જો હું સિંહની કરું ને તો મેં આજથી 8 વર્ષ પહેલાં સૌ પ્રથમવાર સિંહને જોયો રોડ ઉપર. હા, હું મારું ગામ વિસાવદરથી આવતો હતો ને રોડ ઉપર સિંહનું આખું એક પ્રાઇડ રોડ ક્રોસ કરતો હતો. અને ત્યારે મારી પાસે કેમેરો નહીં ને મારી પાસે સારો મોબાઈલ નહીં, પણ એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ત્યારે હું મારા મનથી બની ગયો હતો. હું એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું. અને એ ક્ષણ એવી હતી કે એક સિંહણ આગળ અને એના બચ્ચા અને પછી એડલ્ટ અને મેલ લાયન
એ આખો રોડ ક્રોસ કરતા હતા અને મેં મારી લાઈફમાં ત્યારે સૌ પ્રથમવાર સિંહ જોયો. એટલે સૌ પ્રથમવાર જ્યારે સિંહનું આ અવળું મોટું અને એમાં આખું પ્રાઇડ, આખું ગ્રુપ, એ જ્યારે જોયું હોય ત્યારે કેવી એક બીક ઊભી થાય. એટલે કદાચ હું તમને એવું કહીશ કે એ ફોટો મેં કેમેરામાં નથી પાડ્યો, પણ એ ઘટના, એ સમય, એ તારીખ અને એ દિવસ હજી મને યાદ છે કે એ કેવું આખું એક જે સર્જાણું હતું. કે રોડ, તેથી તમે શોખ આનો વાઇલ્ડ લાઈફ, હા, ત્યારે તમે નક્કી કરી લીધું હતું? હા, કે બસ હા એમ. અને ખાસ અત્યારે હાલમાં તે મારો વધારે રસ હોય ને તો એ હું સિંહ ઉપર વધારે રિસર્ચ કે ફોટોગ્રાફી કરતો હોઉં છું. કારણ કે સિંહ એક એવું પ્રાણી છે કે જે બહુ પ્રેમાળ છે. ને સૌ પ્રથમ ત્યારથી મને સિંહ સાથે એટલો લગાવ કે કદાચ આજે એમ કહું કે સિંહ મને મારા પરિવારનો એક ભાગ જ લાગે છે. જેમ મારો ભાઈ, મારા મમ્મી અને હું, એમ સિંહ મારા માટે એક પરિવારનો ભાગ જ છે. લીલિયા બૃહદ ગીરની અંદર જે જાણકારો, જે માનો કે જ્યારે રેસ્ક્યુ થતા હોય, તજજ્ઞ ડોક્ટરો આવતા હોય, ત્યારે એના કહેવા પ્રમાણે કે માનો કે રેસ્ક્યુ વખતે એને એનેસ્થેસિયા આપવાનું થતું હોય, તો જે ગીર ક્ષેત્રની અંદર અપાતું હોય એનું પ્રમાણ અહીંયા વધારે રાખવું પડે, કારણ કે તંદુરસ્ત વધારે હોય છે. તો જો કારણ શું તંદુરસ્ત વધારે હોય કારણ શું? હવે મોટા ભાગે તો અહીંયા છે ને એને ખોરાક અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહી છે. શેત્રુંજી કાંઠો હા, શેત્રુંજી કાંઠો છે. અને અમારો માનો કે મોટા ભાગનો વિસ્તાર છે એ પડતર જંગલોનો હોય. અહીંયા પાલતુ પશુઓ એટલા છે, નીલગાયો એટલા છે, ને રેઢિયાર શિકારે એને મળી રહી છે. અને ત્યારે મેં એવું કીધું હતું કે આપણે સિંહ સદનની અંદર બેઠા છીએ અને કારણભૂત તો સિંહો જ છે. એટલે મેં એવી વાત કરી હતી કે ભાઈ ગીર વિસ્તારની અંદર રેવન્યુ વિસ્તારો જે હોય છે, ગીર અભયારણ્ય હોય તોય ભલે, સાસણ ગીર હોય તોય ભલે, તો ન્યા સિંહો જે વસે છે તો એ કઈ પ્રજાતિના છે? ત્યારે મને જે કાંઈ ઉચ્ચ અધિકારીઓ એવું કીધું કે એશિયાટિક લાઇન છે. તો એના માટે અહીંયા બધી સુખ સુવિધાઓ છે. માનો પર્યટકો આવે તો એને ફેરવવામાં આવે છે. તો મેં ત્યારે એક એવો પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આપણા બૃહદ ગીર વિસ્તારમાં માનો જંગલ છોડીને જે સિંહો નીકળ્યા છે એ કઈ પ્રજાતિના? ત્યારે મને ઉચ્ચ અધિકારીઓએ એવું કીધું હતું કે એ એશિયાટિક લાઇન છે. તો મેં કીધું પહેલા તો ભેદભાવની નીતિ સુધારવી જોઈએ. બહુ સાચી વાત છે. એ એટલા માટે કે જો ગીર જંગલની અંદર સિંહોના માટેથી સચિન તેંડુલકરજી જોવા આવતા હોય, અમિતાભ બચ્ચન આવતા હોય, રાષ્ટ્રપતિજી આવતા હોય, કે રાજ્યપાલશ્રી આવતા હોય, કે મુખ્યમંત્રીશ્રી આવતા હોય, ને વડાપ્રધાનશ્રી પણ આવતા હોય, તો એ જ પ્રજાતિના સિંહો અહીંયા વસે છે. એની સુખાકારી માટે સરકારે કોઈ સ્પેશિયલ ગાઈડલાઈન કરવી જોઈએ અને અહીંયા સુખ સુવિધાઓ વધારવી જોઈએ. હવે મોટા ભાગે જોઈએ ને તો બેયની ભૌગોલિક સ્થિતિમાં કહું તમને કે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા 15મી જૂન અને 15મી ઓક્ટોબર સુધી સિંહનો જે સંવનન કાળ હોય છે એના કારણે એક વેકેશન જાહેર કરવામાં આવે છે. પણ લીલિયા બૃહદ ગીરની પરિસ્થિતિ આખી જુદી છે. તમારા કુદરતી અહીંયા કુદરતી વેકેશન થાય છે, કારણ કે અમારી ભૌગોલિક સ્થિતિ એવી છે કે વરસાદ પડવાથી પછી ઇન્ટરનલ જ્યાં સિંહોના રહેઠાણ છે ત્યાં સુધી જવાના કોઈ રસ્તાઓ નથી. તો પછી વન વિભાગ છે તેની ધ્યાન કઈ રીતે રાખે, તકેદારી કઈ રીતે રાખે? મોટા ભાગે એવું થતું હોય છે કે આપણે જોઈએ તો છેલ્લે જોઈએ તો 5મી જૂન લઈએ, પછી એ પછીનું એક પૂર જોઈએ, તો એ વિસ્તારની અંદર માનો કે સિંહનો જે રહેઠાણ વિસ્તાર છે એમાં પાણી ફરી વળ્યા હતા. હવે ત્યાં વાહન લઈને જવું શક્ય નથી, ચાલીને જવું શક્ય નથી. એટલે પાણી ઉતરે પછી આ લોકોને માનો કે ધ્યાન ઉપર આવે ને એ ઘણીવાર પાણીની અંદર ઉતરીને પણ એ આ બધા અવલોકન માટે જતા જોયા છે ને, અને એ પ્રયત્ન કરે છે. પણ હું એવું માનું છું કે રાજ્ય સરકારે જો મહામૂલા સિંહો સમજતા હોય તો માત્ર એક ડિવિઝન બનાવી નાખવાથી આ બધી સુવિધાઓ કે બધી બાબતો પૂરી નથી જતી. હું તો એવું કહું છું કે લીલિયા બૃહદ ગીર વિસ્તારની અંદર એક ઈશ્વરની કૃપા એ રહી છે કે અહીંના સિંહો તંદુરસ્ત છે. એ કુદરતની દેન છે, એ કોઈના રાખવાથી રહેતા નથી. પણ જો થોડીક ઇન્ટરનલ સુખ સુવિધાઓ વધારે સ્ટાફ માટે અને અંદરના રસ્તાઓ જે સિંહોના રહેઠાણ સુધી પહોંચાય, અને ત્યાં કોઈ માનો કે સરકારી વીડીઓ આવતી હોય, અહીંયા સરસિયા રેન્જ નીચેની 3 વીડીઓ આવે,
એક જોઈએ તો લુવારિયા વીડી છે, એક જોઈએ તો ઉડબા વીડી છે, એક જોઈએ તો નાના લીલિયા વીડી છે, ને એક બોરિંગડા, 4 વીડી આવે છે. તો આની અંદર એ તો માનો કે એમાં પાછા 2 વિભાગ, ધારી ગીર પૂર્વ હા. અને બૃહદ ગીરનું પાલીતાણા હવે શેત્રુંજી. જો લીલિયા બૃહદગીરની સ્થિતિ ભૌગોલિક જોવો ને તો 3 રેન્જો લાગુ પડે છે. અને આમ જોવો તો સિંહ છે શેત્રુંજીને વટીને માનો કે અહીંથી શેઢાવદરથી 10 ફૂટ આગળ વયા જાય એટલે સાવરકુંડલા રેન્જ આવી જાય. લીલિયાની અંદર એક વિસ્તાર એવો છે લુવારિયા આજુબાજુનો કે એમાં 4 રેન્જો કામ કરે છે. એક લીલિયા રેન્જ પાલીતાણા નીચેની આવે ઈ, એક અમરેલી સામાજિક વનીકરણ એટલે લાઠીની રેન્જ આવે ઈ, એક જોઈએ તો ધારી પૂર્વની રેન્જ આવે ઈ સરસિયા વીડીની નીચે આવે છે, આ સરસિયા રેન્જ નીચે. અને ચોથું જોવો તો તમે આ વાઇલ્ડ લાઈફ રેન્જ છે. એટલે એક જ વિસ્તારની અંદર જોવો તો 4 રેન્જ ભેગી થાય. એટલે ઘણીવાર પ્રાણીનું રેસ્ક્યુ કરવું હોય તો પ્રશ્ન થાય કે ઓલું મારામાં આવે છે, ઓલું મારામાં. જોકે બધા પછી છેલ્લે પ્રાણીનું હિત વિચારી અને સાથે મળીને કામ કરી અને આ બધું. તણાવ બાબતે તો ખાસ કરીને એટલું જ કહી કે જે માણસ અને વન્ય પ્રાણી એટલે કે આપણું પ્રાઇડ એનિમલ્સ લાયન, એ બે વચ્ચે તણાવ છે જ નહીં, એવું મારું માનવું છે કે તણાવ નથી. કારણ કે માણસ છે એ એની ટેરેટરીમાં ગયો, એણે એનો વિસ્તાર, માણસ એનો વિસ્તાર વધાર્યો, એટલે માણસ એની ટેરેટરીમાં ગયો છે, એટલે માણસ એના ઘર્ષણમાં આવ્યો છે, નહીં કે એ એનું જંગલ છોડી અને આવ્યો છે આપણી ટેરેટરીમાં. મહત્વની વસ્તુ પાંધી સાહેબ એ છે કે સતત સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બનતા ગયા અને એમાં ને એમાં લોકો છે એ એનો વિસ્તાર વધારતા જ ગયા અને એના જંગલો કપાતા ગયા એટલે એ એની હદ છોડી, એ એના ખોરાકને છોડી અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દરેક જીવ ઉપર એટલી બધી અસરો પડી છે કે એને પૂરતો ખોરાક મળતો નથી. એટલે સ્વાભાવિક વસ્તુ એ છે કે એના ખોરાક માટે તો એ ક્યાંક એની જે જીવન જીવવાની પ્રક્રિયાઓ છે એ તો કરવાનો જ છે. એના પરિવાર માટે જે સિંહ મહેનત કરે છે કે એ એક સિંહ છે એની આરે એના બચ્ચાઓ છે, કે એના બચ્ચાના ખોરાક માટે જેવી રીતે માણસ છે એ એના પરિવારના ભરણ પોષણ માટે ક્યાંક એનો ખોરાક ગોતવા માટે, રોજગાર કરવા માટે, વ્યવસાય માટે બહાર જાય, એવી રીતે જ્યારે એના જંગલમાં પૂરતી વ્યવસ્થાઓ નથી મળતી ત્યારે એ એના જંગલની હદ છોડી અને એ રેવન્યુ તરફ આવે છે. પરિસ્થિતિનું વિકટ નિર્માણ ત્યારે થાય છે કે જ્યારે સિંહ દર્શન માટે રાત્રિના સમયે જે લોકો જાય છે અને એ દરમિયાનમાં જે અત્યારે એટલી ભયંકર પ્રમાણે ફોક્સ, જે ઓલા ચાઇનાની લાઇટો આવે છે બેટરીવાળી, એ પ્રાણી હોય છે એ એના ખોરાક ઉપર હોય છે, એના મારણ ઉપર હોય છે. એ દરમિયાનમાં એની ઉપર ટોળા વળીને ભયંકર પ્રમાણની લાઇટો એની આંખોમાં મારે. સ્વાભાવિક છે કે એ એની પ્રકૃતિ બહારનું એની આરે વર્તન થાય, અને જ્યારે કોઈ માણસની આરે પ્રકૃતિ બહારનું વર્તન થાય ને ત્યારે સ્વાભાવિક છે અને સહજ રીતે સ્વીકારી શકાય એવું છે કે એ માણસ છે એના મૂળની બહાર આવે અને કોઈક એનો પ્રતિકાર કરે. મારું એવું માનવું છે. સિંહ બને ને ત્યાં સુધી એને કોઈ સંશય નહીં, ત્યાં સુધી એટેક કરતો નથી. હાલમાં તમે અત્યારે જોઈ રહ્યા છો કે જે બનાવો આપણને સાંભળવા મળે છે કે સિંહે એટેક કર્યો. મને તો બહુ દુઃખ થાય આ વસ્તુ સાંભળીને, કારણ કે આજ હું પોતે જંગલ સાથે જોડાયેલો છું ને એટલે મને વધારે દુઃખ થાય કે સિંહે એટેક કર્યો. તો એસઆઈબીની કેવી પરિસ્થિતિ એવી હશે કે એને એટેક કરવો પડ્યો હશે, એ મારા માટે હજી પ્રશ્ન છે. આજ હું એટલા વર્ષથી જો સિંહ સાથે જોડાયેલો હોઉં, મારી ઉપર કોઈ દિવસ એટેક, હા બનાવો ઘણા બન્યા છે. હું તમને વાત કરું કે હમણાં જ આપણે જે સિંહ ગણતરી થઈ એ સમય દરમિયાન અમે અમારા મિત્રો જે વોલેન્ટિયર્સ બધા હતા, અમે સિંહની ગણતરી માટે એક વિસ્તારમાં સાવરકુંડલા નજીક ગયેલા હતા અને એ જગ્યા ઉપર અમારું જાવું અને સિંહ દોડીને અમારા વાહન સુધી આવી ગયો. પણ એ ઘટના પાછળ કારણ એવું હતું કે એનો જે જગ્યા છે ને ત્યાં એનું રેગ્યુલર ખાવાનું એને મળે છે, એટલે એને શું થયું કે અમારું ખાવાનું લઈ જાય તો, એટલે એને ડર હતો. હા, એટલે હકીકતે કદાચ એવું સાહેબ એવું કહેવા જાય કે હવે એવી પરિસ્થિતિ એવી ઘણી વાર બનતી હોય છે કે ઘણી વાર સિંહ માણસથી બી જતો હોય છે કે આ મારું લઈ જશે તો. સેમ આ વસ્તુ થાય કે ભાઈ તમે એકવાર હું જ્યારે અમારા સાવરકુંડલાથી એક મિતિયાળા જંગલ છે ત્યાં મારે નીકળવાનું થયું, એટલે એક ફિમેલ લાયન રોડ ક્રોસ કરતી હતી અને મારો કોઈ ઉદ્દેશ જ નહોતો
કે એને કોઈ રીતે હું તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે સાહેબ મેં કોઈ દિવસ એવું વિચાર્યું નથી કે મારે તો સિંહને ઊભો જ જોવો છે, કે મારે તો સિંહને આવી રીતે ચાલતો જ જોવો છે, કે દોડતો જ જોવો છે. મારા માટે એ જે એના ઓલામાં હોય ને એ વધારે પ્રાયોરિટી વાળું હોય છે કે એ બસ આમ સરસ બેઠો છે. એટલે એવી રીતે સિંહ રોડ ક્રોસ કરતી હતી ને તો ત્યારના બચ્ચા સાથે, એટલે મારો ઉદ્દેશ એવો હતો કે સેફલી ક્રોસ કરી જાય. એટલે મેં મારા વાહનની એક નાનકડી એવી લાઇટ ચાલુ રાખી, જે આપણી સાઈડ લાઇટ હોય, એટલે કેવું કે એક ઓલું રહે તો સિંહણને કદાચ એવું થયું કે અમારા બચ્ચા લઈ જશે તો ત્યારે સિંહણે મારી સામે એટેક ન કહેવાય પણ એક એનું સિંહ હોય ને સિંહ, એ જ્યારે તે એટેક કરવાનું હોય ને પહેલાં એનું એક હાવભાવ સાઈન આપે, જેમ કે એનું પૂંછડું આમ કરીને આમ વાળી દે, એટલે તમને ખબર પડી જાય કે હવે એનો મૂડ આખો ચેન્જ થયો છે. એવી રીતે સિંહણે પૂંછડું ઉગામીને મને વોર્નિંગ કર્યો હતો, પણ મારો કોઈ એવો ઉદ્દેશ જ નહોતો કે હું છંછેડું. પણ કદાચ હવે એક માં છે, માને બચ્ચા વાલા હોય. આપણે છે હું અવડો મોટો થયો તો હું અડધી રાત સુધી જ્યારે જંગલમાં ફરતો હોય ત્યારે મારી મમ્મીની ચિંતા હોય. હા, એ તો મા માટે તો સંતાન વાલા જ હોય. હા, એ મોટો હોય કે નાનું હોય. હા. તો માલધારી અને સાવજો વચ્ચે ગીરના, તો એ બંનેની વચ્ચે અતૂટ પ્રેમનો નાતો છે. પહેલાં પણ હતો, હજી પણ છે. અને વર્ષો જૂનું જો તમે યાદ કરતા હોય તો એમના માટે ઘણા બધા દુહા છંદો પણ લખાયેલા છે. એક દુહાથી શરૂઆત કરું કે માલધારીઓ સિંહની સાથે રહી છે, પહેલાં રહેતા, છતાં એ સિંહને છોડવા માંગતા નથી, કે નથી આ ગીરને છોડવા માંગતા. વાહ ભાઈ વાહ. તો એમનો એક સરસ મજાનો દુહો છે. એ હાથો જોને રૂડી અન રળિયા મણી અન બાછી હરિયાળી બવ હેતાળ પણ ચારણ હે ચારણ યાગર નથી છોડવી. અર રે તારા પહુન પાછા વાળ, કે ચારણ કે ઘર છોડીને આપણે કે જાવું નથી, કે તારા પગુડા છે ને પાછા વાળી લે. કે જ્યારે ચારણ છે એ નેસમાંથી શહેર તરફ જતો હોય છે. અને આ દ્રશ્ય છે, કોઈ કવિ જોવે છે ને આ દ્રશ્ય એ ગીરને વાચા આપીને કહે છે કે ચારણ કે તું અહીંયા રોકાઈ જાય. પણ પાંડી સાહેબ, વર્ષોથી એવું મેં જોયેલું છે, કારણ કે હું ગીરમાંથી આવું છું એટલા માટે, કે માલધારી છે એ ગીરની અંદર ઢોર ચરાવતા હોય છે. તો એ જ્યારે ઢોર ચરાવતા હોય છે તો અત્યારના સમય પ્રમાણે જો ભેંસની આપણે વેલ્યુએશન ગણો તો ભેંસ છે એ લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની ભેંસો હોય છે. તો હાવજ છે એની ભેંઈ મારી નાખે છે. તો આજનો માલધારી એની પાછળ ધોકા લઈને પડતો નથી. વાહ ભાઈ. એ કદાચ ને અમારામાંથી મારી હોય ને એનું મારવાનું હોય, એની તાણે 1.5 લાખની હોય. ભગત જે છે, જે ઘટના ઘટી હતી ત્યારે તમે રાતે તમે ત્યાં પહોંચી ગયા હતા, જ્યારે બાળકને આ જે સોહિલ મુજાવર છે તેને લઈ ગયો હતો ભગત અને હુમલો કર્યો હતો, પછી એને છોડાવવાના આખા પ્રયત્નો હતા કર્યા હતા વન વિભાગે, તમે પણ એમાં જોડે હતા. એ ઘટના શું હતી આખી? જો મોટા ભાગની બાબતોની અંદર જોઈએ ને તો ઘણીવાર હુમલાનું કારણ માનવીય હોય તોય ભલે ને પ્રાણી હોય તોય ભલે, એક લેવલની બહાર જ્યારે જતું હોય, સહનશીલતાની બહાર જતું હોય ત્યારે આ પગલું લેવાતું હોય છે. એટલે મને તેની જે સ્થળ ઉપરની ઘટના કહીએ કે સ્થળ ઉપરનું ચિત્ર કહીએ, કે આ નર માનો કે ભગત જે છે એને વધારે કોઈ છંછેડવામાં આવ્યું હોય, એ જાણવા એવું મળ્યું કે સિંહ વ્યક્તિને મૂકવા તૈયાર. એની પાછળનું કારણ એ જ કહું છું કે ઘણીવાર આપણે માનવીય હુમલાઓમાં જુઓ તમે, માણસ બાંધે તો ક્રૂરતા જ્યારે વધારે હોય, દાજ વધારે હોય, ત્યારે છરીનો ઘા માર્યો એક કરતા 500 મારી દેતા હોય. એવી જ આ ઘટના બની છે કે એને પકડી અને છોડવા તૈયાર નહોતો. એટલે ત્યારનો એનું જે માનો કે આ ભાઈનું આપણે ઈ તો નહોતું જોયું કે એનું વર્તન કેવું હતું, પણ સિંહનો ગુસ્સો જોઈને તમને એવું લાગ્યું કે? પણ મને એવું લાગ્યું કે
એને નહીં ગમતો એ બધું થયું બધું થયું છે એના કારણે સિંહ વધુ પડતો સચવાય. અને એક પછી દુઃખી છોડાવ્યો કઈ રીતે એને? હવે પહેલો પ્રયત્ન એવા થયા કે ફોરેસ્ટે તે એને ધન્યવાદ દેવો જોઈએ કે ફોરેસ્ટના જે કાંઈ ટ્રેકરો કે જે નાના કર્મચારી હોય ઘટના સ્થળે તો સૌથી પહેલા એ જ પહોંચ્યા હતા. એટલે એને પહેલા બાઇકથી પ્રયત્નો કર્યા. રોજ જે ફેરણામાં જતા હોય ને ભગતથી પરિચિત હોય, એટલે ઓળખતા હોય, ઓળખતા હોય, એટલે એને એમ થયું ભાઈ અમારું આ માનશે નાથી, એટલે એને વયો જાય. તારા ડકોરા બધું કરી જોયું પણ ભગત છોડવા તૈયાર નહોતો. પછી સ્ટાફે છે એ બોલેરો ત્યાં નાખ્યો પણ બોલેરાથી છૂટે એવું લાગ્યું નહીં. પછી છેલ્લે તમે જુઓ તો લોડર મગાવ્યું અને લોડરની સુપડી હોય એનાથી ભગતને ઈજા ન થાય એ રીતે કાળજીપૂર્વક એના માનવ જે કાંઈ મૃતદેહ પડ્યો હતો એને દૂર કર્યું. અને એને માનવ મૃતદેહ ઉપર જે ફોરેસ્ટ વિભાગનો બોલેરો હતો એ મૃતદેહને નુકસાન ન થાય એ સમજણથી એને મૂકી દીધો. પછી માનો કે ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા બધી, પછી વેટરનરી ડોક્ટરો પહોંચ્યા અને એક બહુ સ્પષ્ટ એ થયું કે મોટાભાગની ઘટનાઓમાં માનવીય હુમલામાં ઘણા સિંહોના રેસ્ક્યુ કરવા પડતા હોય છે ચકાસવા માટે, પણ આમાં તો ચિત્ર સામું જ હતું કે આ હુમલો ભગતે કર્યો છે અને ભગત જ સામે લઈને બેઠા હતા. એટલે બીજા સિંહોને ક્યાંય ફોરેસ્ટે ક્યાંય એવા રેસ્ક્યુ કર્યા હોય અને એને પકડીને પિંજરે પૂર્યા હોય એવું મને બતાણું નથી. આમાં જો મારું તમે મંતવ્ય જુઓ તો સામાન્ય માનવ ભૂલના લીધે જી એક માનવ ફોર એક્ઝામ્પલ એક માણસનું જે મૃત્યુ થયું 20-21 વર્ષનું જે ભાઈ હતો યુવાન, એ યુવાનનું મૃત્યુ થયું. હવે એમના પરિવારની તમે સ્થિતિ જુઓ તો પણ એમના પરિવાર માટે પણ આફત થઈ અને એની સામે તમે ભગત જુઓ તો એ બિચારો પણ અત્યારે જેલમાં છે. હા, એટલે એને એટલે બંને બાજુથી એક સામાન્ય માનવ ભૂલના લીધે જેમ કે જે એ ઇન્સિડન્ટ બન્યું તો એ મીટિંગ ટાઈમમાં હતા અને ફોટો તે રીલ માટે એટલે એની માટે નજીકમાં ફોટો લેવા વિડીયો લેવા ગયા અને અંતર નો જળવાણું ને હુમલો થયો જે બની. એટલે એમાં ઓલાના પરિવાર બી બરબાદ થઈ ગયો, ઓલા ભાઈના લાઈફ નો લોસ થયો ને એની સામે આ જે પૂરેપૂરું જે લાયન છે એના પરિવારને પણ બહુ મોટી નુકસાની સજા પણ મળી, એમને બહુ મોટી સજા, એનું જે પૂરું જીવન જે છે એમનું ફ્રીડમ છે એ છીનવાઈ ગયું. જે ઘટના બની વસ્તુ એક પેલી છે અગત્યની છે એટલા માટે કે એક યુવાન પણ ગયો છે, બીજી તરફ બે પરિવાર ગયા છે. એક પરિવાર જેમાંથી યુવાન જતો રહ્યો છે અને બીજી તરફ ભગત પણ કેદમાં છે. આ ભગતની હિસ્ટ્રી આખી એ પ્રમાણે છે કે જે આ વિસ્તારની અંદર રહેતો હતો. આપણે કોઈ એવી વાત નથી કરતા કે લાઈન છે તે અલગ અલગ પ્રકારના હોય છે, એનામાં ઘણા બધા ગુણો પણ હોય છે, એનામાં ઘણા બધા પ્રેમાળ પણ હોય છે. ભાઈ મારે એક સવાલ સાહેબે કરવો છે કે ભગત છે, ભગતની માટે અત્યારે લોકો હવે કેદ પછી આમ શું વિચારતા શું છે, આમ આપણે સ્પેસિફિક પોઝિટિવ જે એના સ્થાનિક પ્રજા છે એમની સાથે અમારે વાત થઈ તો એમનું બી એ જ કહેવાનું છે કે આ જે નિર્દોષ પ્રાણી જે છે જી એ પણ જેલમાં ગયું. એનો બી તમે એ જે વિસ્તારમાં તમે વન્યજીવના વિસ્તારમાં જઈને એમને છંછેડવાનો પ્રયાસ જે થયો એમના લીધે સૌથી મોટી દુર્ઘટના એ બની કે ઓલાનો તો પરિવાર બી મીન્સ તે માણસનો બી જીવ ગયો અને બીજું આ પ્રાણી બે છે એ પણ જેલમાં ગયું. આમ જો બંનેને સજા મળી તો એ સામાન્ય ભૂલના લીધે એક ભૂલ જે છે તે ભાઈ એમને માત્ર ને માત્ર અવેરનેસ નહોતી આ બાબતની કે ભાઈ આ મેટિંગ સમય છે, આમાં નજીક ના જવું જોઈએ. આ અવેરનેસના અભાવે તેમને એ બાબતે વિશે માહિતી નહોતી અને માહિતી હતી તો બી એને ભૂલ કરી જે હોય, પણ એના લીધે બંને બાજુ માનવ માટે પણ અને વન્ય પ્રાણી માટે પણ બહુ મોટું નુકસાન થયું અને સમાજમાં બી એક બહુ નેગેટિવ મેસેજ ગયો કે ભાઈ આનાથી આવી ઇન્સિડન્ટથી ભગત છે. અને તમને એ કદાચ એક હું કહી દઉં કે મેં એવું જાણ્યું છે કે ભગત જ્યારે સિંહના નામ ક્યારે પડતા હોય છે કે એકચ્યુઅલમાં એનો સ્વભાવ બહુ શાંત હોય ત્યારે જ એને ભગત કહેવાય. બરાબર છે. એટલે અને હાલમાં હું જ્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, સોશિયલ મીડિયા યુઝ કરતો અને જ્યારે જોઉં કે લોકો એને લાકડીથી મારતા હોય, એને ભગાડતા હોય, એને એક ખાલી એમ કહેવાય ને કે એક એના આનંદ સોશિયલ મીડિયાના ફોલોવર્સ ને વ્યુઅર્સ માટે જે દોડતા હોય છે ને ત્યારે ખૂબ દુઃખ થાય મને. હવે એ જ વાત છે, બેયનો ડિફરન્સ છે. એક બાજુ મને કદાચ એવું દુઃખ થાય કે મારા ઘરના સદસ્યને કોઈ એટલું હેરાન કરે તો હું એની શું હાલત કરું. મારા ઘરના સદસ્યને કોઈ હેરાન કરતું હોય જેટલું મને દુઃખ થાય ને એટલું જ જ્યારે હું આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોઉં ને કે સિંહના લોકો હેરાન કરતા હોય ત્યારે મને એટલું જ દુઃખ થાય કે શું કામ, આનો શું વાત. એટલે વાત
કે આવા બે ઘડીની મજા માટે ઘણા લોકોને ભોગવવું પડતું હોય છે. એક તો આપણે જો એ જ ઘટનાની જો વાત કરીએ તો સૌ પ્રથમ જે સ્વજન ગુમાવ્યો ભાઈ સોહિલ, એમના પરિવાર માટે પણ ખૂબ દુઃખદ વાત છે કે એમણે એનો સ્વજન ગુમાવ્યો સોહિલ. પછી વાત કરીએ સિંહની, તો ભગતનું પણ એક પ્રાઇડ હતું, એનું પણ એક સરસ પરિવાર હતું. એટલે એના પરિવારે પણ આજ જે ભગતને જે ત્યાંથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવ્યો છે, એટલે એના પરિવારે ભગત જેવો એક એનો ઘરનો મોભી, એટલે આપણા સમાજમાં તે આપણા ઘરનો મોભી એટલે પુરુષ, એવી જ રીતે એના કદાચ ઘરનો મોભી એટલે જે ભગત છે એને ગુમાવ્યો. ભગત એક એવું પ્રાણી, એક સિંહ, હાવજથી એ ભગતને આપણે એ સાવજનું નામ ભગત ક્યારેય એ પંથકમાં ખૂબ જ નજીક, કુંડલાથી નજીક લીલિયાનું છે, અને એ આપણા વિસ્તારમાં ફરતો હાવજ હતો. એ હાવજને છેલ્લા 11 વર્ષની એની ઉંમરમાં ક્યારેય માનવ સંઘર્ષ નથી થયો. આપણે એવા કિસ્સાઓ ઘણા બધા સાંભળ્યા છે કે ભગતની સાથે ન્યાના પંથકના લોકો, ન્યાના ગામડાના લોકો એની હારે પરિવારની જેમ રહેતા હતા. એ ક્યારેય કોઈ માણસ સાથે એનો હુમલો કર્યો ક્યારેય આપણે સાંભળવા નથી મળ્યું. ઘટના કદાચ એવી બની છે કે રેવતુભાઈએ કીધું એમ દેવાંશીબેનના આ ડોક્યુમેન્ટરીમાં કે જ્યારે કોઈ માણસ છે એ એના ખોરાક ઉપર હોય, સ્વાભાવિક છે કે આપણે જમતા હોય ને આપણી માથે 10 જણા ઊભા હોય તો એ પ્રકૃતિ કદાચ માનવ સહજ રીતે કોઈને ન ગમે, એવી રીતે કોઈ પ્રાણીને ન ગમે. પેલા તમે જેમ વાત કરી એ જ રીતે હું તમને તમારી જ વાતની સાક્ષી પુરાવું કે હકીકતમાં નથી ગીર બદલાયું કે નથી સિંહ બદલાયો છે માણસ બદલાયો છે. કે સતત અને સતત જે સિંહના ઉપર ટોર્ચર થાય છે એના માટે આ સિંહ છે એ બદલાયા હોય છે. અને હું એવું માનું છું કે ભગતને અત્યારે રેસ્ક્યુ કરી અને લઈ ગયા છે તો એનું એક પ્રાઇડ હશે કે એમાં ઘણી બધી માદાઓ છે, એમના બચ્ચા છે, એમની ટેરેટરી સેટ હોય છે, સિંહોની ટેરેટરી સેટ હોય છે, એના ટેરેટરી માર્કિંગ કરતા હોય છે એમના પેશાબ દ્વારા. તો એમનું હજી આપણે રાજાશાહી વહી ગઈ છે પણ જંગલોમાં રાજાશાહી નથી ગઈ. કે એમની ટેરેટરીમાં જે સિંહ હોય, જે મુખ્ય નર હોય એ રાજા હોય છે, એની ટેરેટરીમાં જેટલી માદાઓ આવતી હોય છે એ એમની રાણી હોય છે. તો સતત અને સતત રાણીઓને જીતવા માટે બે સિંહો વચ્ચે ફાઇટ થતી હોય છે. તો એ ફાઇટમાં જે સિંહ જીતે છે, મજબૂત હોય, જે મજબૂત સિંહ હોય એ જીતે છે તો એ ટેરેટરીનો રાજા બને છે. તો હવે એ જે અંટાળિયા લીલિયા વીડીની જે એ ભગત જ્યાં એમનું રહેઠાણ હતું, એ એમનું જે સામ્રાજ્ય હતું, એમાંથી જો ભગતને લઈ લેવામાં આવે, ભગતને રેસ્ક્યુ કરીને લઈ ગયા છે તો એમનું પ્રાઇડ ત્યાં ને ત્યાં સ્થિર છે. જો એમનું પ્રાઇડ ત્યાં જ છે તો એમના બચ્ચાઓ છે, એમના બચ્ચાઓના જીવ જોખમમાં છે. એમની માદાઓ સાથે પણ એ ઇનફાઇટ કરી અને એમને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે બીજા સિંહો આવે તો. પણ આ સિંહને અત્યારે જે લઈ ગયા છે તો એમની એક વ્યથા આપતું કે અત્યારે હાલમાં એક તમે વાત કરી કે આજે વિશ્વ સિંહ દિવસ છે, તો વિશ્વ સિંહ દિવસમાં આપણે ભવ્યથી ભવ્ય એમની ઉજવણી કરીએ છીએ અને સિંહોના નામે ખૂબ બહુ બધા સૂત્રોચ્ચાર કરીએ છીએ, જાગૃતિ લાવવાનું કાર્ય કરીએ છીએ. પણ એની અંદર અત્યારે એક મને ભગત બહુ યાદ આવે છે અને ભગતનું મને એક શક્તિદાન ચારણની એક ખૂબ સારી રચના, એમના ખાલી 2 જ અંતરા તમને સંભળાવવા છે કે હકીકતમાં જે ભગતની અત્યારે વ્યથા હોય તો એમની વ્યથા કેવી હોય અને એ હાવજની શું કહેવા માગે છે એમ. કહા તો જીવન જીવતો હું એ જ સુખી જંગલમાં, આદુ જીવન જીવતો હું એ જ સુખી જંગલમાં, ન્યા શાળની હતી સંગત. હું એક હાક દે તો ત્યાં ડુંગરા હલતા, આ તો હું એક હાક દે તો ત્યાં હલતા, આયા હું ખુદ છું જોખમ માય ઓલા માણ હો. આ બહુ મસ્ત મજાની વાત કરી છે આ લાઈનની કે એ જે માણસ છે, માણસ મારો શિકાર નથી. કે અત્યારે હાલમાં જે ભગતનું તમે વાત કરીને કે જે માણસો ઉપર શિકાર કરે છે, તો સિંહ કહે છે કે માણસ છે એ મારો શિકાર નથી. પણ માણસનો શિકાર કરવા પાછળનું કારણ શું?
કે હે ઓલા માણસો ક્યાં શિકાર છે મારા, એ મને ધોકાવે છે એક જ ધારા. કે માણસો મારા શિકાર નથી, પણ એ જ માણસો મને એક ધારા ધોકાવે છે. પણ વાત કરવી છે કે આ રાજમાતા છે આપણી પાછળ સ્ટેચ્યુ જે જોઈ રહ્યા છો, આને ને ભગતને શું સંબંધો હતા અને કઈ રીતની આખી આમાં હિસ્ટ્રી કઈ? અમારા વિસ્તાર જે છે, આપણો જે લીલિયા વિસ્તાર છે, એમાં સૌ પ્રથમ જે સિંહણ છે એ રાજમાતા સિંહણ આ વિસ્તારમાં 2000ની સાલમાં 1999 સાલમાં અહીંયા આવી. અને પૂરેપૂરું જે અત્યારે 55 ઉપરાંતના સિંહો જે છે એ સિંહોનો પરિવાર અહીંયા વસાવ્યો. જી. એટલે મૂળ અંશે આ જે સિંહણ છે એમના પરિવારજનો જ આ વિસ્તારમાં રહે છે. એટલે આ ભગતના નામને શું સંબંધો એટલે કયા? પ્રત્યક્ષ રીતે સંબંધો કરતા બી આ જે સિંહણ છે જી. એમના પરિવારના સંબંધો, એ- એમની એ- બ્લડ હા, લાઈનમાં મતલબ એ જ ભગત ને આખું હા. રિલેટિવ હા, કહી શકીએ. કહી હા. શકાય. હા, રાજમાતામાં એવી બીજી શું ખાસિયત કે એનું સ્ટેચ્યુ આજે બનાવવું પડ્યું? રાજમાતા સિંહણ જે છે, રાજમાતા સિંહણ, તમે જે રાજમાતા જે નામ છે, રાજમાતા એટલે એની રોયલનેસ, એટલે જે રોયલનેસ Queen. ટ્વિન, હા. જે લાયન ટ્વિન કહેવાય. હમ. આ જે વિસ્તાર છે એ પૂરેપૂરો વિસ્તાર આજે રાજમાતાના લીધે સમગ્ર વિશ્વમાં ફેમસ બન્યો છે. ઓળખાય છે આખું. આ તે તમે ભાઈ અહીંયા બવાડી તે આ બધા વિસ્તારો ક્રાકત છે. ક્રાકત છે, એ બધા વિસ્તાર આ રાજમાતાના નામે જી. પૂરા વિશ્વમાં ફેમસ બન્યા છે. આ રાજમાતાનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું, આ એક ગૌરવશાળી પળ કહેવાય. એનું કારણ છે કે દેવી દેવતાઓના મંદિરો હોય છે. ભેરાઈ ગામે 2 સિંહણોના મંદિર બન્યા છે, પણ સૌથી આશ્ચર્યની વાત છે કે સ્ટેચ્યુ માનો સરદાર પટેલનું થાય તો એ ગૌરવશાળી રાજનેતાઓ હતા, પરાજ પુરુષો હતા, આવા ગાંધીજીના હોય આવું માની શકીએ. પરંતુ કોઈ સિંહણનું સ્ટેચ્યુ હોય એવું પ્રથમ આ ક્રાકચ ગામ છે. એનું શું કારણ? એનું એક કારણ કહું તમને કે આમ તમે જુઓ ને તો લીલિયા વિસ્તાર જે છે ને એ પેલા ખારાપાટ તરીકે ઓળખાતું હતું. લીલિયાનું આમ જોઈએ તો કોઈ વિશેષ અહીં ઔદ્યોગિક રીતે કાંઈ નહીં, શૈક્ષણિક રીતે નહીં, સામાજિક રીતે કોઈ એક્ટિવિટી નહોતી. પણ રાજમાતા સિંહણનું આ વિસ્તારની અંદર આવવાથી અને જે સિંહોની સંખ્યા વધવાથી લીલિયા ગામનું નામ, ક્રાકચ ગામનું નામ લ્યો કે શેત્રુંજી નદીનો પટ લ્યો, આ વિશ્વ સ્તરે મુકાણો. તમને અવારનવાર માનો કે સોશિયલ મીડિયા હોય કે મીડિયાની અંદર લીલિયા વાંચવા મળે કે ભાઈ આ વિસ્તારની અંદર આ સિંહ બાળનો જન્મ થયો, આ થયો. એટલે ગૌરવશાળી લોકોએ કે આ વિસ્તારને આખું માનો કે વર્લ્ડના જે નકશામાં મૂક્યું તેનું કારણભૂત એ ગણીએ તો રાજમાતા છે. કે રાજમાતાના કારણ, અને મેં તો એવી પણ મારી ઈચ્છા છે કે લીલિયાની અંદર માનો કે અત્યાર સુધી રેસ્ક્યુ સેન્ટર નહોતું, તો જો રાજમાતાએ આ વિસ્તારને આખી એક નવી ધરોહર આપી હોય, એટલો સિંહ પરિવાર મોટો આપ્યો હોય કે જેના વિશ્વના દરેક લોકોના હૃદયની અંદર સિંહોનું સ્થાન છે. તો હું તો એવું માનું છે કે લીલિયા રેન્જ કચેરી ખાલી નહીં વન વિભાગની, પણ એને સિંહ માતા, રાજમાતા રેન્જ કચેરી નામ આપવું જોઈએ. બરોબર છે. અથવા માનો કે રેસ્ક્યુ સેન્ટર બન્યું છે તો એનું નામે રાજમાતા રેસ્ક્યુ સેન્ટર આપવું જોઈએ. અથવા રેસ્ક્યુ સેન્ટર ઉપર આપણે જે જઈ રહ્યા છીએ એ માર્ગનું નામકરણ પણ રાજમાતાના નામે થવું જોઈએ. આ વિસ્તાર આખો લીલિયાને આખો વિશ્વ પ્રચલિત કરી દીધો છે રાજમાતાએ, છતાં એનું માત્ર એક સ્ટેચ્યુ બન્યું છે. સરકાર પાસે બીજી શું અપેક્ષા રાખવી છે? જો સરકાર આગળ તો અપેક્ષાઓ એ છે કે છેલ્લે હમણાં વન્ય સપ્તાહ એક ઉજવાતું હતું, અત્યારના વર્તમાન ડીસીએફ ચિરાગ અમીન સાહેબે આવ્યા હતા, ત્યારે રાજમાતાના સ્ટેચ્યુ નજીક અમે, પછી મારી સાથે મહેન્દ્રભાઈ ખુમાણ હોય, ડૉક્ટર કાચા હોય, પછી માનો કે વિરલસિંહ ચાવડા હોય, આ બધાએ મળીને અમે ત્યાં વૃક્ષારોપણ કર્યું. અને ત્યારે પણ અમે એવી વિનંતી કરી કે આને એક સ્મારક તરીકે જાહેર કરવામાં આવે અને આનો વિકાસ કરવામાં આવે. સહજ રીતે કાયદો અને આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની દરેક જીવ એ આપણું કુટુંબ છે એવી ભાવનાથી આપણી સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ. માણસ માટે કાયદો બન્યો સાહેબ, કોઈ માણસ ના કારણે એ ઘટના બની અને એ ઘટનાનો કોઈ વ્યક્તિ ભોગ બન્યો, એ ભોગ બનનાર વ્યક્તિ એના માટે એક એવી અદાલતનું નિર્માણ થયું છે કે એમાં એ કાયદો અને એ કાયદાના વ્યાપમાં
અને કાયદાની ન્યાયિક પ્રક્રિયાઓ અનુસરીને કોઈ માણસથી જાણતા અજાણતા કે ઈરાદાપૂર્વકની ભૂલ થઈ છે તેની માટે ન્યાયિક નિર્ણય કરવા માટે આપણા કાયદાઓમાં અદાલતોનું નિર્માણ થયું છે. પણ એટલી ગંભીર બાબત છે કે ભગતનું આખું પરિવાર, ભગત એક સાવજ, જેની હારે આ પંથકની લાગણીઓ છે ને આત્મીયતાથી જોડાયેલી છે. જી. ઘણા બધા પરિવારો એ ભગત સાથે ખૂબ લાગણીથી જોડાયેલા છે. ત્યાંનું પંથક ભગત હારે ખૂબ લાગણીથી જોડાયેલું છે. એટલે કોઈ સિંહ આ પંથકનો હાવજ, જેનું એ પંથકે નામ ભગત, ભગતની વ્યાખ્યા એટલે ખૂબ પ્રેમાળ અને શાંત સ્વભાવનો સિંહ. એ સિંહને કેદ કરી દેવામાં આવે કે એ સિંહને કોઈ રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી દેવામાં આવે તો સાહેબ સહજ રીતે કોઈ એ ભૂલ ભગતની હતી કે નહોતી એનો કોઈ પણ ન્યાયિક નિર્ણય કર્યા વગર એને કેદમાં મોકલી દેવાનો. ઘટના સોશિયલ મીડિયા મારફત, અખબારો મારફત એવી આપને જાણવા મળી કે મેટિંગ પીરિયડ દરમિયાનમાં એને ખલેલ પહોંચીને હુમલો થયો અને એમાં અવસાન પામ્યું કોઈ વ્યક્તિ. તો આપણે એની ટેરેટરીમાં કે એની હદમાં કે એને કોઈ નુકસાન કરવા હેતુ નહીં હોય કે હોય, પણ એ જે એની કુદરતી ક્રિયામાં હતો ને એમાં ખલેલ પહોંચી એ દરમિયાનમાં હુમલો થયો, એ કોઈને ખલેલ પહોંચાડવા આવેલો હોય એવું તો બનેલું નહોતું આ કિસ્સાની અંદર. ત્યારે આવા કિસ્સાઓની અંદર આવા પ્રેમાળ સિંહોને કેદ કરી દેવા કે એની કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કર્યા વગર એને મોકલી દેવો ને એના પરિવારથી દૂર કરી દેવો છે, એ તો એના માટે કોઈક ન્યાયિક નિર્ણય થવો જોઈએ. અને રાજ્ય સરકારે પણ આવા કિસ્સાઓની અંદર પોતાનું વ્યક્તિગત રીતે ધ્યાન આપી અને આવા કિસ્સાઓની અંદર આવા સિંહો છે જેને ડાયરેક્ટ આવી રીતે રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી અને કેદ કરી દેવા એ કોઈ હદે કુદરતી ન્યાયના સિદ્ધાંતોમાં ગણી ન શકાય. દરેક માટે કુદરતી ન્યાયનો સિદ્ધાંત લાગુ પડે એવી રીતે દરેક જીવ માટે પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંત હોય. હવે આપણે આપ વકીલ છો અને આપ કાયદાનું જ્ઞાન જણાવો છો, તો એ બાબતમાં મારે એક પ્રશ્ન એ પૂછવો હતો તમને કે જે ત્યારે જે ઘટના બની ગેરકાયદેસર સિંહ દર્શનની, એ દરમિયાન એક વ્યક્તિનું તો મૃત્યુ થઈ ગયું હતું, બીજા 2 વ્યક્તિ હતા તે લોકોને પહેલાં ફોરેસ્ટ કસ્ટડીમાં લેવામાં આવ્યા, પછી ત્યાંની લોકલ લીલિયા કોર્ટમાં લેવામાં આવ્યા, પછી ત્યાંથી પાછી કસ્ટડીમાં સેન્ટ્રલ જેલમાં અમરેલી જેલમાં મોકલવામાં આવ્યા, પછી સાવરકુંડલા અદાલતમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા, તેમથી જામીન કરવામાં. એ આખી કાયદાકીય પ્રોસેસ શું હોય છે એ આખી વિસ્તૃત રીતના દર્શકોને જણાવજો. ઘટના બાદ જે પ્રકારની કાયદાની પ્રક્રિયાઓ કાયદાના વ્યાપમાં કરી અને જંગલ ખાતાએ, વન વિભાગે એની પ્રક્રિયાઓ કરી એ દરમિયાનમાં આરોપીઓની જે ગેરકાયદેસર સિંહ દર્શન કરતા હતા એઓને અટક કરી અને એઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલેલા. ત્યારબાદ એ ગુનાની અંદર ગુનાની સજાની જોગવાઈઓ 7 વર્ષથી નીચે હોય એવા સંજોગોમાં કાયદાના સિદ્ધાંતો મુજબ એઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. હવે એમને તો પ્રશ્ન એ છે હવે કે એમને તો ત્યાં 2 અદાલત, લીલિયા કોર્ટ અને સાવરકુંડલા કોર્ટ, 2 તરફ 2 જગ્યાએ લઈ જવામાં આવ્યા અને 2 જગ્યાએથી એની પ્રોસેસ કરવામાં આવી. હવે સિંહ માટે તો કોઈ પ્રકારનું કાંઈ વસ્તુ અત્યારે થઈ નથી અને સીધા એને ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે, એના પરિવારથી દૂર કરી દેવામાં આવ્યો છે એને સિંહને, ભગતને. જ્યાં એનો પરિવાર હતો, જ્યાં એનું મેટિંગ પીરિયડ હાલતું હતું, એ સિંહણ હતી, એના બચ્ચાઓ ત્યાં હતા, એ બધા ત્યાં ને ત્યાં છે, એને એકલાને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યો છે. અને સૂત્ર દ્વારા માહિતી એવી મળી રહી છે કે ત્યાં ક્રાકચ જ્યાં રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં એને રાખવામાં આવ્યો છે, પણ એના માટેની કોઈ પ્રોસેસ કે એ ગુનેગાર જ છે એવી ખાલી કોણ નક્કી કરશે? તો બહુ દુઃખારે કહેવું પડે કે માણસ માટે કોર્ટો હોય, અદાલતો હોય અને પ્રાણીઓ માટે કોઈ અદાલતો નથી. આવા કિસ્સાઓની અંદર પાંદી સાહેબ મારું એવું નમ્રપણે માનવું છે કે જ્યારે કોઈ વાક છે, ગુનો છે પ્રાણીનો કે નથી, એ નક્કી કર્યા વગર એ પ્રાણીને તમારે સીધું કેદમાં મોકલી દેવું. કોઈ પણ ગુનાહિત કૃત્ય આચરવા પહેલાં છે ને ઈરાદો કાયદાએ નક્કી કરેલો છે કે કોઈ પણ કૃત્ય કરવા પહેલાં તમારો ઈરાદો હોય
ઈરાદાથી તમે એનું ઇમ્પ્લિમેન્ટ થાય, બરાબર છે. આવા કિસ્સાઓની અંદર એ સિંહનું તો કોઈ ઈરાદો જ નહોતો કે કોઈની ઉપર હુમલો કરવો કે કોઈનો નહીં હોય. મહત્વની બાબતો પાંડી સાહેબ આપણે જોઈએ ને તો સિંહની ટેરેટરીઓ અને સિંહની બાઉન્ડ્રીઓ બાંધી દીધી છે, બરાબર છે. અને એવા કિસ્સાઓની અંદર જ્યારે કોઈનો પ્રાણી છે એ તો સમજદાર વ્યક્તિ નથી, બરાબર છે. એવા સંજોગોમાં એની જે ટેરેટરીઓ અત્યારે બાઉન્ડ્રીઓ બધે ચારે તરફ બાંધી દીધી હોય અને એના જે મૂળ રસ્તાઓ હોય એ બંધ કરી દે તો પણ કોઈ માણસ છે એ ઇરિટેટ થઈ જાય, આ તો પ્રાણી છે ઇરિટેટ થઈ જાય છે. બરાબર છે. હવે આપ એવું માનો છો કે જેવી રીતના મનુષ્ય માટે કોર્ટ છે, સ્થાનિક કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, અને ત્યાંથી એને ન્યાય ન મળે તો હાઈકોર્ટમાં પણ દરવાજા ખુલ્લા હોય છે, તો સિંહ માટે તો કોર્ટ નથી, વન્યજીવો માટે કોઈ પણ માટે કોર્ટ નથી. તો એનો પક્ષ લઈને કોણ એનો પક્ષ લેશે અને એનું કાયદાકીય રીતના એને ન્યાય કઈ રીતના મળે એની શું રચના થવી જોઈએ, શું એની પરિસ્થિતિ મુજબ તમે જણાવશો? કોઈ માણસ સ્વાભાવિક છે કે આપણા પરિવારના કોઈ વ્યક્તિ વિરુદ્ધ કોઈ ગુનો બને તો આખો આપણો પરિવાર હોય ને એ આપણા માણસને જામીન પર મુક્ત કરાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે. વન્ય પ્રાણીઓ છે એને મુક્ત કરાવવા માટે એનો પરિવાર છે એ જંગલ ખાતું ગણાય અને જંગલ ખાતાના અધિકારીઓ એના માવતર ગણાય, બરાબર છે. ત્યારે મારું એવું નમ્રપણે માનવું છે કે જ્યારે આવા કિસ્સાઓ બને ત્યારે વન વિભાગના અધિકારીઓ જ સૌથી વધારે એની નજીક હોય, એના પરિવારની જેમ એ પ્રાણીની નજીક હોય, તો એને એ કેદમાંથી કેવી રીતે મુક્ત કરાવો અને એનો શું બચાવ લેવો કે ભાઈ આની આવી પ્રકૃતિ નથી, છેલ્લા 11 વર્ષથી આવો કોઈ આનો ઇતિહાસ નથી કે આ પ્રાણી આ હાવજ આ ભગત કે આવો કોઈ હુમલો કર્યો હોય, આવો આનો ઇતિહાસ નથી. તો જેવી રીતે રાજ્ય સરકાર દ્વારા અમુક કેદીઓ માટે કે જેઓ ટૂંક સમય માટે અટકાયતી પગલાંમાં પાસાઓ જેવા અટકાયતી પગલાઓ લે છે રાજ્ય સરકાર કેદીઓ ઉપર, એવી જ રીતે એના બોર્ડ બેસે કે અમુક ચોક્કસ સમય પછી એમને મુક્ત કરી દેવા જોઈએ એના પરિવારના માટે એમ. એવી જ રીતે ભગત જેવા પ્રાણીઓ માટે, સિંહો હાવજો માટે એની માટે એક બોર્ડ બેસે અને એ બોર્ડમાં એનો ભૂતકાળ, એનો ઇતિહાસ નક્કી કર્યા પછી એ લોકોએ તાત્કાલિક અસરથી એને મુક્ત કરવા જોઈએ. માનવ ભક્ષી કોઈ પણ પુરાવા વગર શું પ્રક્રિયા થાય છે એની માટે અને સીધો કોઈ પ્રાણી ને માનવ ભક્ષી જાહેર કરી દો એની તો કોઈ અદાલત નહીં, એની કોઈ ન્યાયિક પ્રક્રિયા નથી હાલવાની. અને એની પ્રક્રિયાઓ કદાચ હાલે તો એ સામાન્ય માણસને કંઈ ખબર પડવાની નથી, એના પરિવારને કંઈ ખબર પડવાની નથી. સિંહોનો પરિવાર છે એને શું ખબર પડવાની છે? એની માટે કંઈક આવું બોર્ડ બેસે કે આવા પ્રાણીઓ માટે અમુક દૂરના જંગલોમાં એના પરિવાર આરે એને મોકલી દેવામાં આવે, જેનાથી એ આવજ એના પરિવારથી દૂર ન થાય છે. ઘણા દુખારે કહેવું પડે કે પ્રાણીઓનું કોઈ ને, હાવજોનું કોઈ ને, બહુ દુખારે કહેવું પડે છે. અને આજે જ્યારે સિંહ દિવસની ઉજવણી કરતા હોય ને આપણે સિંહની મોટી મોટી વાતો કરતા હોય, સિંહ માટે મોટા મોટા અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમો કરતા હોય, ત્યારે આવા સિંહો માટે, આની સંવેદનાઓ માટે, એના પરિવારની સંવેદનાઓ માટે કોણ? કોઈ નહીં સાહેબ. એની માટે દેવાંશીબેને થોડાક ટાઈમ પહેલાં ડોક્યુમેન્ટરી બનાવી, ખૂબ સરસ ડોક્યુમેન્ટ હતી. લાગણીઓ, ગામડાના માણસની લાગણીઓ, આક્રોશ સાહેબ હોય, કોઈ માણસના કોઈ પરિવારનું માણસ એનું સ્વજન ગુમાવે તો આક્રોશ હોય, તો એ આક્રોશ પાછળ સાહેબ એ પ્રકૃતિમાં કોઈ આજે આપણા ઘરનું બાળક સાહેબ છે ને બગડે ને તો એમ કે ભાઈ એને પરિવારની કંઈક ભૂલ હશે કે એની સંગતમાં કંઈક ફેર થયો છે, તો એની માનસિક પ્રકૃતિમાં શું ફેરફાર થયો એની માટે તમે કોઈ સાયન્ટિફિક રિસર્ચ કર્યું? રિસર્ચનો વિષય છે સાહેબ. જ્યારે માનવ સાથે ઘર્ષણ થાય, નહિવત પ્રમાણમાં ઘર્ષણ થાય છે, નહિવત પ્રમાણમાં સિંહ માણસને ખોરાક તરીકે લેવાનું પસંદ કરે, નહિવત પ્રમાણમાં. એ સાહેબ બહુ પ્રાઇડ એનિમલ છે સાહેબ, એને આપણે નબળું ન આંકી શકીએ, બરાબર. તો એની પ્રકૃતિની, એની માનસિક પ્રકૃતિમાં જે ફેરફાર આવ્યો છે ને તો સાહેબ એ ખૂબ રિસર્ચનો વિષય છે. હાલ આજે સિંહ દિવસ છે અને આજે સિંહ માટેની વાતો થશે,
સિંહ માટેનો આ દિવસ ઉજવાશે, ભવ્યથી ભવ્ય ઉજવાશે. તો હવે જે અંદર સિંહ છે બધા, બરોબર, તો એનું એ સિંહ દિવસ કઈ રીતના ઉજવશે? આપણે જેના માટે સિંહ દિવસ ઉજવીએ છીએ, બરોબર, એ જ સિંહ અત્યારે કેદ છે. તો એ કઈ રીતના હવે સિંહ દિવસ ઉજવશે? દુઃખ થાય કે એ સિંહ સાહેબ સિંહ દિવસ કેમ ઉજવશે. એનો પરિવાર મેં તમને કીધું ને, એનું માવતર જ ખાતું કહેવાય. આપણા ગામડામાં સાહેબ. અને હા, એક ઈ જે સિંહ છે, જે લીલિયા પંથકનો આ જે ઘટના બની હતી ને, ભગત નામનો જે સિંહ છે, એવી અમને માહિતી મળી છે સૂત્રો દ્વારા કે ત્યાંનું જંગલ ખાતું છે, લોકલ વ્યક્તિઓ છે, એ પણ ચાહે છે કે એને મુક્ત કરી દેવામાં આવે. પણ ખાતાનો અને આપણે એક બીજી સાઈડ જોઈએ તો એક પણ એ સંભાવના રહેલ છે કે જો એને છોડવામાં આવશે તો એ બીજી વખત એટેક કરશે, તો માણસ ઉપર એટેક કરશે, તો એ પણ એક સંભાવના દેખાઈ રહી છે. માણસ ઉપર એટેક કરશે કે નહીં કરે, એ વિચાર આરે કોઈને કેદ કરી રાખો. મેં તમને કીધું એમ કે કોઈ પણ અદાલતો છે ને, એ કોઈ પણ આરોપીઓને કદાચ જામીન પર મુક્ત કરતી વખતે ઘણી વખત એનો ભૂતકાળ ઇતિહાસ એનો ચેક કરે કે ભાઈ આ માણસને છોડવાથી સમાજ ઉપર કેવી ખરાબ અસરો પડશે, બરાબર છે. ત્યારે સાહેબ એ ભગતનો ઇતિહાસ છે ને સાહેબ, એ આપણા પંથક બહુ સારી રીતે જાણે છે કે એ હિંસક પ્રાણી હોવા છતાં છેલ્લા 11 વર્ષમાં કોઈ હિંસા કરીને, બરાબર છે. પ્રાણીઓ હોય એનો સ્વભાવ હોય અને એ માનવ સહજ રીતે સ્વીકારી શકીએ આપણે, પણ એનો ઇતિહાસ, એ હાવજનો ઇતિહાસ, એ ભગતનો ઇતિહાસ સાહેબ, ઇતિહાસ એવો નથી કે એણે ક્યારેય 11 વર્ષની અંદર કોઈ માનવ ઉપર હુમલો કર્યો હોય. માનવ ઉપર હુમલો થયો છે સાહેબ, તો એ માનવ ઉપર હુમલો થવાનું કેન્દ્ર બિંદુ સાહેબ એના મેટિંગ પિરિયડની ખલેલ, બરાબર છે. અને મેટિંગ પિરિયડની ખલેલમાં સાહેબ ઘણી બધી વખત આપણે સાંભળવા મળ્યું છે કે મેટિંગ પિરિયડમાં હોય ત્યારે ખૂબ ઇરિટેટ થાય અને એ ત્યાંથી જે લોકો એને ખસેડવાનો પ્રયત્ન કરે, પણ રાત્રિનો સમય હોય અને એ દરમિયાનમાં એને ખલેલ પહોંચી હોય, તો માનવ સહજ રીતે સાહેબ સમજી શકાય કે એ ખૂબ જ સંવેદનશીલ ગણાય. એ એનો પીરિયડ, જેવી રીતે માણસ માટે એ પીરિયડ સંવેદનશીલ હોય, એવી રીતે પ્રાણી માટે હોય એ પ્રકૃતિ. હા, બીજું કોઈ આપ ખાસ કરીને સિંહ અને એમાં પણ ભગત વિષય ઉપર કંઈ આપ કહેવા માગતા હોય, મનુષ્ય ઉપર કંઈ કહેવા માગતા હોય, જંગલ ઉપર કંઈ કહેવા માગતા હોય, કે કોઈ પણ કાયદા કાનૂન કે અદાલત ઉપર પણ કંઈ કહેવા માગતા હોય આપ, જે સમાજ માટે યોગ્ય હોય તો આપ કહી શકો છો. સાહેબ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972માં અમલમાં આવ્યું. એ અમલમાં આવ્યા પછી 6 થી 8 વખત કાયદાની અંદર સુધારા થયા. મારે ખાસ નોલેજ પ્રમાણે સાહેબ વાઘ માટે, ટાઈગર માટે સુધારાઓ થયા અનેક વખત. સિંહ માટે સાહેબ સુધારો કરવો, કારણ કે સિંહ છે એ સાહેબ આપણા ગીરનું નહીં, આપણા ગુજરાતનું નહીં, આપણા ભારતનું નહીં, વર્લ્ડનું પ્રાઇડ એનિમલ છે ને, એ આપણું એશિયાટિક લાયન છે સાહેબ. અને ગર્વહારે આપણે કહેવું પડે કે એની કાળજી સાહેબ આપણે રાખવી પડે. ઘણા કિસ્સાઓમાં સાહેબ હુમલા થયા હોય અને એ હુમલા દરમિયાન કોઈનું સ્વજન ગુમાવ્યું, તો એની હારે સાહેબ આપણી લાગણીઓ અને આપણી સંવેદનાઓ છે કે એ પરિવારનો વાંક નહીં હોય. હમણાં રિસેન્ટમાં જે બનાવ બન્યો એમાંય એનો વાંક નહોતો, એ એના દાદા સાથે ચાલ્યું જતું હતું અને એમાંય હુમલામાં પણ એ હુમલો થયો. એ પહેલાં એ હાવજને કેટલો હેરાન કરી દેવામાં આવ્યો છે, જ્યાંથી હેરાન થઈને આવ્યો હોય ત્યાંથી જે રીતે હેરાન થઈને, પણ કોઈક ના હેરાન કરવાથી કોઈક પરિવારે પોતાનું સ્વજન ગુમાવવું પડ્યું છે. એટલે ખાસ તો અત્યારે જે ટોર્ચો છે ને સાહેબ, ચાઇનાની ટોર્ચો, વન વિભાગ સાહેબ દરેક જગ્યાએ કદાચ ન પહોંચી શકતું હોય, અને દરેક વખતે વન વિભાગ છે સાહેબ એ આટલો વિશાળ એરિયા હોય, એમાં એ લોકો પાસે ચોક્કસ સમૂહ હોય, એટલે દરેક જગ્યાએ કોણ કઈ બાઉન્ડ્રી ઉપર કોણ કઈ પ્રવૃત્તિઓ કરે છે એ સાહેબ ન સમજી શકાતું હોય. પણ આ જે ચાઇનાની ટોર્ચો છે એ અમુક હથિયાર માટે સાહેબ 135ના જાહેરનામા ભંગના વખતના જાહેરનામાઓ પ્રસિદ્ધ થતા, એવી જ રીતે વન વિભાગના વિસ્તારની અંદર આવી કોઈ ટોર્ચો કે જેનાથી વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે એવી ટોર્ચો સાહેબ બેન કરી દેવી જોઈએ અને કાયદામાં સુધારા કરવા જોઈએ. મારું એવું નમ્રપણે કહેવું છે કે કાયદામાં સુધારો કરવો જોઈએ અને અહીંયાના આપણા એશિયાટિક લાયનોની જરૂરિયાતો અને એની મુશ્કેલીઓ
એ દૂર કેવી રીતે થાય ને એની માટે કંઈક એમેન્ડમેન્ટ રાજ્ય સરકાર દ્વારા આવવું જોઈએ, જેનાથી આપણે આપણા પ્રાઇડ લાયનોને સાચવીએ કે એ આપણું ગૌરવ છે સાહેબ, એ આપણા ગીરનું ગૌરવ છે. એ આ એક સિંહ છે એ પાંજરે પુરાણો છે, અને ઈ પાંજરે પુરાય ને પછી એની વ્યથા એ સિંહ છે એ કહેતો હોય છે કે સાંભળ કવિ તને એ જ વાત સાંભળાવું, હું પકડાઈ ગયો ઈ જ પેલ, કે આજ દિન હું કોઈ દી પકડાણો નથી, આજ હું પહેલી વખત પકડાણો છું. પણ આખા જગત મેં બધું જોયેલું હતું, આખું જંગલ મેં જોયેલું હતું, બધી જ પ્રકારના પ્રાણીઓને જોયેલા, બધી જ પ્રકારના માણસોને જોયેલા, પણ આજે જગ્યાએ આવ્યો છું ને આ જગ્યા કંઈક નોખી છે. કે સાંભળ કવિ તને એ જ વાત સાંભળાવું, હું પકડાઈ ગયો ઈ જ પેલ, એ જગ આખાની જાણ હતી મન, મેં જોઈ નહોતી એક જેલ, કે આજ દિન સુધી મેં કોઈ દી આવી જેલ નહોતી જોઈ, આજ હું જેલમાં આવ્યો છું. કે હું આજ દિન સુધી ગાંડે ઘરમાં એક આંકલો મારતો ને તો ડુંગરા છે એ ખડેડીને ખાંગા થતા, પણ આજ હું જેલમાં આવ્યો, આજ હું નિમાણો થઈ ગયો છું. એટલે એ જંગલમાંથી એને ફરી વખત પાછો લાવવા માટે એ જેલમાંથી આપણે માણસોની જેમ એને પણ જામીન આપવા પડે. કે પંડિત સાહેબ એને જામીન આપવો હોય તો કઈ રીતે ભાઈ, અને એને જામીન આપો તો એના દિલમાં શું હોય એક કવિ તરીકે, કે જામીન મળે તો એ જીવા જેવું છે, મને જામીન મળે તો જીવા જેવું છે એમ, કે હા તો જામીન મળે તો એ જીવા એવું છે, મારી માથે કાળો થયો કોપ, કે આજ મારી માથે કાળો કોપ થયો છે. હે શબ્દદાન ચારણ હું શાન બતાવી, તમને કરું છું ટકોર રોગ ટોક, એ ચતુરે મણને જાહે, નહીં તો સંગ તું પાઠ ચખાહે. કે મને તે જંગલમાંથી છૂટવાની તો બહુ બધી ઈચ્છા છે, પણ જો કદાચ મને કોઈક જામીન આપે અને હું જંગલમાં ફરી પાછો છૂટો થાવ તો આ જિંદગી છે એ જીવા જેવી છે. પણ હાલમાં આ સિંહો છે એ સિંહોને જીવવા જેવી જિંદગી એક માણસ છે એ નથી જીવવા દેતો, સતત અને સતત ટોર્ચર, એના કારણે સિંહ બદલાયા છે. ધન્યવાદ જાગૃતભાઈ, ઘણું બધું જોવા, જાણવા અને સમજવા મળ્યું લોક સાહિત્યની શૈલીમાં, અને તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. મિત્રો, આ અમારો શો જોવા માટે તમે અહીંયા સુધી પહોંચ્યા છો તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સિંહ જોવા માટેની, સિંહ પ્રત્યેની લાગણી માટેનું જો કોઈ પણ બિનકાયદેસર રીતના સિંહ દર્શન કરવા જતા હોય તો એને રોકજો. ધન્યવાદ.